આજે તો એક એવી જગ્યાએ પહોંચી ગયા ને કે ત્યાં અમારે રીલ શૂટ કરવાનું, પણ રીલ શૂટ કરતા કરતા અમારે ભાગવું પડશે એ નહોતી ખબર. પેલા તો બધાને મારા જય સોમનાથ ને જય માતાજી. તો કેમ છે બધા મજામાં ને? જો કે મજામાં જ હશે ને. અમે બે ભાઈ ગાડી લઈને નીકળી ગયા હતા વેરાવળ જવા માટે. વેરાવળમાં આવ્યા ત્યાં તો આ પતંગો જોવા મળી, એટલે ખેર આવી રહી છે ને મિત્રો. પછી તો આપણે ટાવર ચોક નો યુટર્ન લઈને આવી ગયા માધવ. આ સ્ટોલે આવીને આપણે દઈ દીધું તો ગરમા ગરમ એટલે ચા નો ઓર્ડર ને ચા પીવાની હતી, એટલે ચા નો ચુસ્કી મારી લીધી. કેમ કે આજે સવારના પોરમાં ચા પીને નતા આવ્યા, ચા નો કોટો ચડાવીને નીકળી ગયા ત્રણેય ભાઈ કેવા લોકેશન ઉપર. એટલે તમને એમ થતું કે આ ત્રીજો ક્યાંથી આવ્યો, પણ ત્રીજાની અમે રાહ જોતા હતા. હતા તો ખરા, પણ રસ્તામાં એક આવો રસ્તો આવી ગયો ને એટલે મેં ગાડી હાકી લીધી ને પહોંચી ગયા એક એવા લોકેશન ઉપર. એટલે ગાડીને પાર્ક કરીને વેરાવળની અંદર આ લોકેશન એવું લોકેશન છે ને કે આ ભાઈબંધને ખબર હતી. ભાઈબંધ મને આઈને લઈને આવ્યો હતો ને મેં પણ આ પહેલી વાર જોયું હતું ને તમે તો જોયું જ નહીં હોય ને. આ લોકેશન છે ને શેડ ઉતે અહીંયા દરિયો જ દેખાય. આ લોકેશન ઉપર અમારે એક રીલ શૂટ કરવાની તો અમે રીલનું બધી પ્લાનિંગ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા પેજને ફોલો કરી નાખો. ફાઇનલી રીલની આપણે તૈયારી થઈ ગઈ ને. આપણે બ્લેક શર્ટ ને બ્લેક આખો કપડા પહેરી લીધા હતા ને હવે રીલ કઈ શૂટિંગ કરવાની છે એ તો તમે આખા પેજમાં જોશો ને તો ખબર પડશે. ને આપણા પેજમાં એ રીલ મૂકાઈ ગઈ છે એટલે જોઈને જે બનાવી છે ને એનો કટકો જરાક આમાં નાખી લો. એટલે તમે આ થોડુંક જોઈને પછી આપણા પેજમાં જોઈ. ફાઇનલી આપણું રીલનું શૂટિંગ બધી પૂરું થઈ ગયું. એટલે ભાઈબંધને ગાડી કાઢીને પછી અમે ત્રણેય મિત્રો નીકળીએ ઘરે જવા મળે. તો તમે પણ આપણા પેજમાં નવા હોય ને તો આપણા પેજને ફોલો કરવાનું ન ભૂલતા હો.